જે લાઇટિંગ ડેકોરેશનનું ઉદ્ઘાટન થયું એ માટે હું આપ સૌ મીડિયાવાળાને આહ્વાન કરું છું કે આપ વધુ રાજકોટની પ્રજા આનો લાભ લે અને 5 દિવસ સુધી સગળા શબ્દો બોલી અને એન્જોય કરે. આ રંગીલું રાજકોટ છે, એ રાજકોટ રંગીલું છે સાબિત કરી આપે. અને આ તકે ખાસ દિવાળી નિમિત્તે આપણા મોદી સાહેબનો જે મેસેજ છે કે સ્વદેશીનો ઉપયોગ કરવો, તો એ પણ હું આપના માધ્યમથી રાજકોટવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓને પણ વિનંતી કરું છું કે સ્વદેશી બધા અપનાવો અને સ્વદેશી પહેરો, સ્વદેશીની ખરીદી કરો અને આપણા જે નાના લોકો છે જે એનું પ્રોડક્શન કરે છે એને પણ આર્થિક લાભ થાય એવી આપ સૌને પણ હું વિનંતી કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. કોર્પોરેશને મને આ કાર્નિવલનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપ્યું અને મારે હસ્તે કરાવ્યું એ બદલ કોર્પોરેશનના સર્વે સ્ટાફ, સર્વે પદાધિકારીઓ, અધિકારીને પણ અભિનંદન, વંદન. ભારત માતા કી જય. રાજકોટના ધારાસભ્ય પાર્ટીના આદેશ મુજબ, મુખ્યમંત્રીના આદેશ મુજબ બધા કાલે રીસફલ થવાનું છે એના માટે ગયા છે અને કંઈક નવી લાઇટ, લાલ લાઇટ લઈને આવે આપણે શુભેચ્છા રાખીએ. રાજકોટને કેટલી લાલ લાઇટ મળશે હવે એ તો ભગવાન નક્કી કરે અને અમારા મોદી સાહેબ નક્કી કરે.